સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વે વાલા ભક્તોને ધનતેરસના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. મંદિર ભરી દીધું છે આજે તમે બધાએ, બહુ સરસ. આજે થઈ ગઈ 18 ઓક્ટોબર 2025, સેટરડે છે. આસો વદ ત્રયોદશી. ત્રયોદશી એટલે તેરસ. અને આજથી આપણી આ સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દીપાવલીનો પર્વની શરૂઆત થાય. આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે 5 દિવસ દીપાવળીના આપણે ખાસ કરીને ઉજવતા હોઈએ છીએ. પહેલો દિવસ છે આસો વદ તેરસ, ત્રયોદશી, બરાબર. એને ધન્વંતરી ત્રયોદશી પણ કહેવામાં આવે છે, કારણ કે આજના દિવસે ધન્વંતરી ભગવાનનો જન્મ થયો હતો, એ પ્રગટ્યા હતા. પછી બીજો દિવસ આવે આસો વદ ચતુર્દશી. એને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતમાં ખાસ કરીને કાળી ચૌદશ કરીને ઓળખવામાં આવે છે. ત્રીજો દિવસ છે આસો વદ અમાસ, એટલે દિવાળી. રામચંદ્ર ભગવાન રાવણનું વધ કરીને અયોધ્યામાં પાછા પધાર્યા હતા અને બધા જ અયોધ્યાવાસીઓએ દીપ પ્રાગટ્ય કરીને ભગવાનનું સ્વાગત કર્યું હતું. 14 વર્ષના વનવાસ પછી ભગવાન શ્રી રામચંદ્ર, લક્ષ્મણજી અને સીતા માતા એ પાછા પધાર્યા. એના પછી આવે આપણું બેસતું વર્ષ, એટલે કાર્તિક સુદ પડવો, બરાબર. બેસતા વર્ષના દિવસે શું કરીએ? આજે બાળકો જો અહીંયા સરસ અન્નકૂટ કર્યો તો જોયો તો? બધા બાળકો, નાના નાના બાળકો અન્નકૂટ બનાવીને લાયા હતા. એકવાર બાળકો માટે તાળીઓ થઈ જાય. એને બધા બાળકોને ભગવાનને રાજી કરવાનો કેટલો ભાવ હશે. તો અઠવાડિયા 10 દિવસથી મહેનત કરતા હતા કે અમે આ બનાવીશું, આ બનાવીશું, આ બનાવીશું. પછી કોઈને ના આવડતું હોય તો પેરેન્ટ્સની મદદ લીધી અને બધું કરીને બહુ સરસ આજે અન્નકૂટ તૈયાર કર્યો હતો. આપણે દર્શન કરીને ખૂબ અંતરમાં શાંતિ થાય એવો સરસ અન્નકૂટ બાળકોએ કર્યો હતો. પછી કાર્તિક સુદ બીજ, એને આપણે શું કહીએ છીએ? ભાઈ બીજ. તો આજે 5 દિવસ છે એ આપણા દિવાળીના મુખ્ય પર્વના 5 દિવસો કહેવાય. તો ધનતેરસની કથા શું છે, ધનતેરસના દિવસે શું બન્યું હતું, કેમ આપણે ધનતેરસ ઉજવીએ છીએ, એ ફટાફટ આપણે નિમિતભાઈ જોઈ લઈએ, જાણી લઈએ. તો શું છે, વર્ષોથી આપણે જન્મ્યા ત્યારથી આપણી પરંપરામાં ધનતેરસ તો મનાવતા આવતા હોઈએ છીએ, પણ ધનતેરસનું મહાત્મ્ય શું છે, ક્યારથી એની શરૂઆત થઈ અને ધનતેરસ કેમ મનાવી જોઈએ, એ આપણે આજે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધનતેરસ સૌ પ્રથમ તો દરેક ઘરે ધન, સમૃદ્ધિ, સુખ, શાંતિ અને આરોગ્ય વધે એની માટે મનાવવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં આપણે જોઈએ તો એકવાર એવું બન્યું હતું કે મહર્ષિ દુર્વાસા એ દેવતાઓ ઉપર ખૂબ નારાજ થયા અને દેવતાઓ ઉપર નારાજ થઈને શું કર્યું હશે બોલો? શ્રાપ આપ્યો હોય, બરાબર. નારાજ થાય એટલે શું કામ કરે? પહેલું શ્રાપ આપવાનું કામ કરે. તો દેવતાઓને શ્રાપ આપ્યો અને દેવતાઓને કીધું કે તમારું તમામ ધન, ઐશ્વર્ય, શક્તિ બધું જ ટૂંક સમયમાં ખત્મ થઈ જશે. આવો શ્રાપ આપ્યો ત્યારે અસુરો દેવતાઓ ઉપર ખૂબ હાવી થઈ ગયા અને હાવી થઈ ગયા પછી ઇન્દ્રાસન ડોલવા માંડ્યું ને ઇન્દ્ર રાજા ટેન્શનમાં આવી ગયા. બધા દેવતાઓને પકડી લીધા અને હેરાન કરી દીધા દાનવોએ. પછી આવી પરિસ્થિતિ થાય એટલે દેવતાઓ શું કરે? ભગવાન પાસે જાય. ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ બધા અસુરો અમારી ઉપર ખૂબ ત્રાસ ગુજારી રહ્યા છે, આમાંથી ઉગરવાનો અમને કંઈક ઉપાય બતાવો. તો ભગવાને કીધું કે તમે કોઈ ચિંતા કરશો નહીં. તમારે જો અમરત્વ પ્રાપ્ત કરવું હોય, દુર્વાસાના શાપથી મુક્ત થવું હોય તો તમે સમુદ્ર મંથન કરો. શું કરો? સમુદ્ર મંથન. તો ક્ષીર સાગર છે ત્યાં જઈને તમે મંથન કરો, જે કરવાથી તમને અમૃતની પ્રાપ્તિ થશે અને અમૃતની પ્રાપ્તિ થાય તો તમારા બધા દુઃખ ટળી જશે.
પછી ભગવાને કીધું કે એકલા ના કરતા, તમારા એકલાથી થશે નહીં. દૈત્યો તો દૈત્યો, પણ એનો સાથ લેજો. પછી બધા ભેગા થઈને મીટિંગ કરી કે ભાઈ ભગવાને આવી આજ્ઞા કરી છે, સમુદ્ર મંથન કરવાથી આપણને અમૃતની પ્રાપ્તિ થશે, આપણે બધા અડધું અડધું કરી લઈશું. મનાવા તો ખરા, કાંઈક તો લોભ આપવો. તો એવી રીતે દેવતાઓને મનાયા અને પછી સમુદ્રમાં ગયા, સમુદ્ર મંથનની તૈયારી કરી. હવે આવડો મોટો ક્ષીર સાગર, એને વલોવો કેમનો? બરાબર, આપણા ઘરે બ્લેન્ડર હોય એનાથી આમ વલોઈએ તો વલોઈ જાય? હે, ના વલોવાય. તો શું કરવું પડે? મંદરાચળ પર્વત પાસે ગયા અને મંદરાચળ પર્વતને કીધું કે તમે વલોણું બનશો? તો કે હા, વાંધો નહીં, પ્રભુની આવી ઈચ્છા હોય કે તમે બધા આ દૈત્યોના ત્રાસથી મુક્ત થતા હો તો આપણે વલોણું બનવું છે. પછી એ મંદરાચળ તૈયાર તો થઈ ગયા, પણ પછી વલોવા માટે દોરડું પણ જોઈએ ને. તો વાસુકી નાગને પ્રાર્થના કરી કે હે વાસુકી નાગ, આ મંદરાચળને આપણે આમાં ક્ષીર સમુદ્રમાં મૂકીને મંથન કરવું છે, તો તમે મદદ કરશો? તો વાસુકી કે હા, વાંધો નહીં, કરશું. પછી એક બાજુ દૈત્યો અને એક બાજુ દાનવો ભેગા થઈ ગયા અને સમુદ્ર મંથન ચાલુ કરવા ગયા. જેવું થોડુંક વલોયું અને મંદરાચળ પર્વતનો ભાર એટલો બધો હતો કે ડૂબવા લાગ્યો. શું થયું? પર્વત આખો ડૂબવા લાગ્યો. તો ભગવાનને એમ થયું કે હવે મેં આ દેવતાઓને વરદાન આપ્યું છે કે તમે આ જઈને આ કાર્ય કરો તો તમારું કાર્ય સંપન્ન થશે, અમૃતની પ્રાપ્તિ થશે અને તમે બધા કષ્ટોમાંથી દૂર થશો. તો ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવા માટે કૂર્મ અવતાર ધારણ કર્યો. કયો? કૂર્મ અવતાર. કૂર્મ એટલે કાચબાના સ્વરૂપે ભગવાન થયા. કેવા સ્વરૂપે? ટોર્ટોઇઝ, ટર્ટલ જોયું છે? એના સ્વરૂપે ભગવાન થયા અને મંદરાચળ પર્વત પોતાની પીઠ ઉપર ઉચકી લીધો. બરાબર, મંદરાચળ પર્વતની નીચે જતા રહ્યા, જેથી કરીને એને સપોર્ટ મળે અને ડૂબે નહીં. અને પછી દૈત્યો અને દાનવો બે જણા બે બાજુથી મચી પડ્યા વલોવા. એટલું બધું વલોયું, એટલું બધું વલોયું. તો સૌ પ્રથમ એમાંથી શું નીકળ્યું હશે? બોલો. હે? હળાહળ વિષ નીકળ્યું સૌ પ્રથમ. અને એ વિષ ખાલી આજકાલના લિક્વિડ જેવું અથવા સોલિડ જેવું વિષ નહોતું. એની એટલી બધી ભયંકર અગ્નિ હતી કે બ્રહ્માંડ આખું સળગવા લાગ્યું. બરાબર, વિષ એટલે પોઈઝન. ઓકે, તો વિષ નીકળ્યું હળાહળ અને બધા દૈત્યો ટેન્શનમાં આવી ગયા કે ભાઈ આ પહેલી વસ્તુ જે નીકળી એને ગ્રહણ કોણ કરશે? ત્યારે આપણા શંકર દાદા છે એ તો ભોળાના ભગવાન છે, રાઈટ? તો એમને એમ થયું કે આ બધાનું દુઃખ અમે દૂર કરીએ. તો શંકર દાદા આગળ આવ્યા અને શંકર દાદા એ હળાહળ વિષ ગ્રહણ કરી લીધું અને પોતાના કંઠમાં ધારણ કર્યું. એટલા માટે એમનું નામ શું પડી ગયું? નીલકંઠ મહાદેવ. શું નામ પડ્યું? નીલકંઠ મહાદેવ. તો શંકર દાદાએ આવો રોલ ભજવ્યો. બરાબર, ભગવાન કૂર્મ અવતાર ધારણ કરીને રોલ ભજવ્યો આ સમુદ્ર મંથનમાં. વાસુકી દોરડું બન્યા, મંદરાચળ વલોણું બન્યા, દૈત્યોને દાનવોને સુખી કરવા માટે આ બધું બધાએ કોન્ટ્રીબ્યુટ કર્યું. ભગવાન હળાહળ પી ગયા અને પછી પાછું વલાવવાનું ચાલુ રાખ્યું. તો એની અંદરથી લક્ષ્મીજી કમળમાં બેસીને પ્રગટ થયા. બરાબર, જે દિવસે સમુદ્ર મંથન થતું હતું અને લક્ષ્મીજી પ્રગટ થયા હતા એ દિવસ આસો વદ 13 હતો. એટલા માટે આજના દિવસે આપણે શું મનાવીએ છીએ? ધનતેરસ મનાવીએ છીએ. ખ્યાલ આવ્યો? પછી લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીજીને એમ થયું કે ભાઈ આ અનંત કોટી બ્રહ્માંડમાં વરવા યોગ્ય તો એક નારાયણ છે, તો હું તો નારાયણને પરણીશ ને બીજા કોઈની પાસે મારે રહેવું નથી. ખૂબ ચંચળ હતા, રાઈટ? પણ નારાયણે એમણે સ્વીકાર્યા તો રાજી થઈને એમની પાસે રહ્યા. પછી વલોવતા આગળ વધ્યા તો કામધેનુ ગાય નીકળી. કામધેનુ ગાય જે ઈચ્છા કરો એ તરત પ્રગટ કરી દે. તો એ દેવતાઓને મળી અને દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. પછી આગળ વલોવાનું ચાલુ રાખ્યું તો ઐરાવત નામનો હાથી નીકળ્યો. ઐરાવત નામનો હાથી હતો, એને કેટલી સૂંઠ? 7 સૂંઠ અને 4 દાંત. પછી ઇન્દ્રને આપવામાં આવ્યો અને ઇન્દ્રને કીધું કે આજથી તમારું આ વાહન. તો ઇન્દ્રને ઐરાવત પર્વત આપવામાં આવ્યો. આગળ વધ્યા તો ઉચ્ચશ્રવા નામનો એક ઘોડો નીકળ્યો. બરાબર, એ ઘોડાને પણ 7 મુખ. હવે હાથી દેવતા લઈ ગયા તો ઘોડો કોને આપવો પડે? દૈત્યને. નહીતર પછી શું કહે? ભગવાન યુ આર નોટ ફેર, એવું કે ને.
કે આ તમે બધું ડિસ્ટ્રીબ્યુશન કરો છો, બધું ફેરલી કરતા નથી. આ દૈત્યોને તમે કંઈ આપતા નથી, દેવતાઓ તમને બહુ વાલા છે એટલે બધું એને આપ્યા કરો છો. તો પછી એ ઉચ્ચ શ્રવા નામનો જે અશ્વ હતો, ઘોડો હતો, એ બલિરાજાને આપ્યો. બલિરાજા દૈત્યના રાજા હતા. બલિરાજાને આપ્યો, બલિરાજા રહી ગયા. પછી છઠ્ઠું પદાર્થ કૌસ્તુભ મણી નીકળ્યો. તો કૌસ્તુભ મણી ભગવાનના કંઠમાં, ભગવાનના મુગટમાં ધારણ થાય એવો સુંદર મણી હતો. તો એ પણ દિવ્ય રત્ન ભગવાનને અર્પણ કરવામાં આવ્યો. ત્યાર પછી એમાંથી કલ્પવૃક્ષ નીકળ્યું સમુદ્ર મંથનમાંથી. તો કલ્પવૃક્ષ પાછું દેવતાઓને આપ્યું અને ક્યાં લઈ ગયા? સ્વર્ગમાં લઈ ગયા. ઓર મંથન ચાલુ રાખ્યું. તો એમાંથી અઢળક અપ્સરાઓ નીકળી. બરાબર? કઈ કઈ અપ્સરા? રંભા, મેનકા વગેરે અપ્સરાઓ નીકળી. અને અપ્સરાઓને એમ થયું કે આ પૃથ્વી ઉપર તો અમને વરવા યોગ્ય તો ખાલી દેવો છે. તો બધા ગાંધર્વોને અપ્સરાઓ પરણી ગઈ અને સ્વર્ગની સભાઓ શોભાડવા લાગી. રાઈટ? પછી અપ્સરાઓની બાદ 9મું રત્ન ચંદ્રમા ઉત્પન્ન થયા. ચંદ્રમા શંકર દાદાના મસ્તક ઉપર બિરાજમાન થયા. પછી પંચજન્ય શંખ નીકળ્યો. પંચજન્ય શંખ ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાં ધારણ કર્યો. પછી 11મું રત્ન ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. ધન્વંતરી ભગવાન પ્રગટ થયા તો પોતાના હાથમાં અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. અને બીજા હાથમાં ઘણી બધી જડીબુટી હતી. અને એમણે આયુર્વેદ પણ પ્રગટ કર્યો. એટલા માટે ધન્વંતરી ભગવાનને આયુર્વેદના જનેતા કહેવામાં આવે છે. ધન્વંતરી ભગવાનનું જે કોઈ પૂજન કરે, એમની કથાનું શ્રવણ કરે, એમને રાજી કરે તો એના જીવનમાં ક્યારે આરોગ્ય સંબંધી દુઃખ આવે નહીં. હેલ્થ રિલેટેડ આરોગ્ય એટલે. પછી ધન્વંતરી ભગવાન પ્રગટ થયા અને એમના હાથમાં શું હતું? અમૃતનો કળશ. અમૃતનો કળશ દૈત્યો લઈને ભાગવા લાગ્યા અને દેવતાઓ જોતા રહી ગયા. તો ભગવાનને એમ થયું કે આ દૈત્યો અમૃત પી જશે તો ઓર વિનાશ થશે. તો ભગવાને તાત્કાલિક મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને દૈત્યોને બધાને પોતાના રૂપમાં મોહી લીધા અને મીઠી મીઠી વાતો કરીને ધીમે રહીને કળશ લઈ લીધું. અને પછી એવું કીધું કે ભાઈ આ તમે એકલા લઈને ભાગી જાવ એવું સારું ના કહેવાય. આપણે એક કામ કરો, હું તમારી સાથે છું, તમે બધા લાઈનમાં બેસી જાઓ. બરાબર? અને વારાફરથી આપણે બધાને પીરસીએ. એમ કરીને પીરસવાનું ચાલુ કર્યું. તો સૌ પ્રથમ દેવતાઓને પીરસવાનું ચાલુ કર્યું. અને દેવતાઓને પીરસતા બધું અમૃત ક્યાં ખાલી કરી નાખ્યું? દેવતાઓ પાસે ખાલી કરી નાખ્યું. તો ભગવાને મોહિની અવતાર ધારણ કરીને આવી રીતે દૈત્યોથી દેવતાઓને બચાયા અને એ લોકોને અમર બનાયા. અમૃત પીવે તો શું થઈ જાય? અમર થઈ જાય ને. તો આવી રીતે ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. ત્યારબાદ અમૃત કળશની આપણે વાત કરી. પછી 13મો રત્ન વારુણી દેવી પ્રગટ થયા. કોણ? વારુણી દેવી. હવે અમૃત બધું દેવતાઓ પી ગયા તો વારુણી દૈત્યો દેવતાઓ પાસે જવા દે ખરા? ના જવા દે. વારુણી એટલે સુરા. બરાબર? આલ્કોહોલ. તો એ દેવી અઢળક આલ્કોહોલ ને બધું ઉત્પન્ન કર્યા કરે જ્યારે માંગે એટલું, જેટલું માંગે એટલું. તો એને કોણ લઈ ગયું? દૈત્યો લઈ ગયા. અને 14મું સ્વરૂપ તો મોહિનીની આપણે વાત કરી, 14મું રત્ન. તો આવી રીતે આપણા પુરાણોની કથા છે કે સમુદ્ર મંથન કરીએ ત્યારે આવી રીતે 14 રત્નો નીકળ્યા હતા અને સૌ પ્રથમ વિષ નીકળ્યું હતું. ભગવાનના ભક્તો જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસે, એકદમ શાંત ચિત્તે અને પોતાના આત્મા સ્વરૂપને જોવા જાય, ભગવાનની મૂર્તિના દર્શન કરવા જાય, ઊંડા ઉતરે પોતામાં, ત્યારે તમે જોયું હશે કે સૌ પ્રથમ તો આપણને આપણા દોષો દેખાય. શું દેખાય? દોષો દેખાય. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, બધા જાત જાતના ગાઢ સંકલ્પ થાય. તો જ્યારે આપણું મનોમંથન આપણે ચાલુ કરીએ તો સૌ પહેલા શું દેખાય આપણને? દોષો. જેમ સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું હતું ને પહેલું, તો એ વિષને શંકર ભગવાનની જેમ જે વ્યક્તિ ધારણ કરી લે દોષરૂપી વિષને અને ધીરજ રાખે અને આગળ ધ્યાન કરવાનું,
ધારણા કરવાનું શરૂ ને શરૂ રાખે તો પાછળથી આ બધા જે રત્નો નીકળ્યા, અમૃત વગેરે, એ બધું નીકળતું જાય. પછી બીજી એક પુરાણોની કથા એવી છે કે એકવાર વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતાને કહેવા લાગ્યા કે ભાઈ મારે તો પૃથ્વી ઉપર વિચરણ કરવા જવું છે, ભૂલોક ઉપર વિચરણ કરવું છે, તો હું જાઉં છું, તમે અહીંયા રહીને ઘર સંભાળજો. તો માતા કે ના, હું એકલી નહીં રહું, મારે તમારી જોડે આવું છે, એમ હઠ કરી. તો પ્રભુ કહે કે તમારે જો મારી સાથે આવવું હોય તો હું કહું એ તમારે પહેલા માનવું પડશે. તમે ત્યાં મારી સાથે આવો અને મન ધાર્યું કરો એ ચાલે નહીં. તો માતા કે કશો વાંધો નહીં, હું આમે અહીંયા ઘરે તમારી સેવા કરું છું, તો ત્યાં આવીને તમારી સેવા કરીશ. તો પ્રભુ કે ચાલો તો પછી મારી સાથે. પછી ભૂલોક ઉપર આવ્યા, પૃથ્વી ઉપર, અને બહુ વિચરણ કર્યું. અને પછી એક જગ્યાએ ભગવાન પહોંચ્યા અને લક્ષ્મીજીને કહેવા લાગ્યા કે હવે તમે અહીંયા રહો, અહીંયાથી ક્યાંય હલશો નહીં, હું થોડાક સમયમાં પાછો આવીશ. અને જો તમે અહીંયાથી હલ્યા તો મારે તમારી ઉપર નારાજ થવું પડશે. લક્ષ્મીજી કે કશો વાંધો નહીં. પણ લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે? ચંચળ, એક જગ્યાએ સ્થિર બેસી શકે નહીં. ભગવાન દક્ષિણ દિશામાં ગયા અને લક્ષ્મીજીને કહીને ગયા હતા કે તમે દક્ષિણ દિશામાં આવતા નહીં, પણ પોતાના ચંચળ સ્વભાવને કારણે લક્ષ્મીજી ત્યાં સ્થિર રહી શક્યા નહીં અને થોડીક વારમાં કંટાળી ગયા અને દક્ષિણ દિશામાં આગળ વધ્યા કે આ પ્રભુ મને મૂકીને એકલા તો દક્ષિણ દિશામાં શું કરવા ગયા હશે, મારે તપાસ કરવી પડે. બરાબર? તો એ વખતે તો ડિટેક્ટિવ હતા નહીં, અને ભગવાનની પાછળ ડિટેક્ટિવ કોણ ચાલે? એટલે માતા પોતે ગયા. અને ગયા અને થોડીક જ વારમાં આગળ રસ્તામાં બહુ સરસ બગીચો આવ્યો. એવું કહેવાય છે કે સરસોનું ખેતર આવ્યું, અને ત્યાં જઈને બધા ફૂલ બહુ સરસ હતા, તો માતાએ બધા ફૂલ તોડીને પોતાનો શૃંગાર કરવા લાગ્યા. પછી એ બધી વિધિ પૂરી થઈ, થોડા આગળ વધ્યા તો શેરડીનું ખેતર આવ્યું. તો શેરડીના ખેતરોમાંથી શેરડી કાપીને ખાવા લાગ્યા. બરાબર? હવે ભગવાનની આજ્ઞા છે કે ધણિયાતું ખેતર હોય તો ધણીની આજ્ઞા વગર કાંઈ વસ્તુ લેવી નહીં. હવે માતાએ આ કર્યું અને એવામાં ત્યાં પ્રભુ પાછા આવ્યા, જોઈ ગયા અને ખૂબ નારાજ થયા. પહેલું તો એ નારાજ થયા કે મેં તને ના પાડી હતી મારી પાછળ દક્ષિણ દિશામાં ના આવતા, તો પણ તમે આયા, અને પાછું આખો ખેડૂતના ખેતરમાં તમે ચોરી કરી. તો આવી રીતે પ્રભુ નારાજ થયા, અને શું નારાજ થાય એટલે શું થાય? શ્રાપ ફટકારે. બરાબર? લક્ષ્મીજીને શ્રાપ આપ્યો ભગવાને કે જે ખેડૂતના ખેતરમાં તમે ચોરી કરી છે એના ઘરે હવે તમે આજથી 12 વર્ષ રહો, મારી સાથે તમારે પાછું આવવાની જરૂર નથી. આવો શ્રાપ આપ્યો. ભગવાન તો જતા રહ્યા અને લક્ષ્મીજી આ ખેડૂતના ઘરે દાસી બનીને રહ્યા. દાસી બનીને દિવસો વિતાઈ રહ્યા હતા. અને થોડા દિવસોમાં લક્ષ્મીજીને ખ્યાલ આવ્યો કે આ જે ખેડૂત છે એ બિચારા બહુ ગરીબ છે અને એને ધનની બહુ કમી છે, સમૃદ્ધિ નથી, અનાજ નથી, તો આની પર મારે કંઈક કૃપા કરવી જોઈએ. લક્ષ્મીજીએ પોતાની એક મૂર્તિ બનાવી અને એ ખેડૂતના પત્નીને કીધું કે આવતીકાલે સવારે ઉઠીને નાહી ધોઈને પૂજા કરીને તમે આ જે મારી મૂર્તિ મેં બનાવી છે, લક્ષ્મીજીની મૂર્તિ બનાવી છે, એનું પૂજન કરજો. આનું પૂજન કરવાથી તમારા ઘરમાં ધન, સમૃદ્ધિ, સંપત્તિ, અનાજ વગેરે બધું આવશે. બીજે દિવસે ખેડૂતના પત્નીએ આ જે દાસીએ કીધું હતું જે પ્રમાણે, એ પ્રમાણે બીજે દિવસે તૈયાર થઈને લક્ષ્મીજીની મૂર્તિની પૂજા કરી અને જે પ્રમાણે વરદાન આપ્યું હતું એ તરત સિદ્ધ થયું. તાત્કાલિક એના ઘેર ધનનો ઢગલો થઈ ગયો, અનાજના ભંડાર ભરાઈ ગયા અને બધા રાજી થઈ ગયા. આમ કરતા ઘણા દિવસો ગયા, ઘણા મહિનાઓ ગયા, ઘણા વર્ષો વીતી ગયા અને એક દિવસ એવો આવ્યો કે 12 વર્ષ પૂરા થઈ ગયા. પ્રભુ પાછા આવ્યા અને લક્ષ્મીજીને કહેવા લાગ્યા કે હવે તમારા 12 વર્ષનું તપ પૂરું થયું છે, હું તમને તેડવા આવ્યો છું, ચાલો મારી સાથે પાછા. માતાજી કે ચાલો, અમે તમારી સાથે આવવા તૈયાર છીએ. ત્યારે પેલો ખેડૂત કે હું તમને નહીં જવા દઉં. કેમ? તો કે તમે જતા રહો તો આ બધું તમારી સાથે પાછું જતું રહે. હું તમારી રોજ પૂજા કરું છું, તમે આવી રીતે જતા રહો એ ના ચાલે ને. તો એ દિવસે લક્ષ્મીજીએ એ ખેડૂતને આશીર્વાદ આપ્યા, ખેડૂત પત્નીને આશીર્વાદ આપ્યા કે આજે ધનતેરસનો દિવસ છે, તમે એક પિત્તળનો લોટો કે ઘડો લો, એની અંદર ધન ભરો અને આજથી રોજ દર વર્ષે એકવાર
ધનતેરસના દિવસે મારું પૂજન કરજો. તો આખું વર્ષ હું આ તમારો જે ઘડો છે એની અંદર તમે જે ધન મૂક્યું છે એની અંદર અદ્રશ્ય રૂપે વાસ કરીને રહીશ અને તમારા ઘરમાં ક્યારેય ધનની કમી થવા દઈશ નહીં. તો લક્ષ્મીજી આવું વરદાન આપ્યું ત્યારે ભગવાનને થોડુંક દુઃખ થયું. બરાબર, માનો કે તમારા કોઈના પત્ની હોય, બરાબર, લોકો એને જ બોલાય કરે, એને જ આમંત્રણ આપ કરે, તો આપણને થોડું ગમે નહીં ને. તમારા વાઈફને પણ ના ગમે કે આ શું યાર, જ્યાં જુઓ ત્યાં મને જ બોલાવે છે, મારા પતિને તો કોઈ ગણતું નથી. તો ભગવાનને આ થયું. તો આપણે એ સમજવું જોઈએ કે લક્ષ્મી માતા તો એટલા બધા ચંચળ છે કે ભગવાન જ્યાં હોય ત્યાં જ રહી શકે. તો આપણે જ્યારે લક્ષ્મીનું પૂજન કરીએ ત્યારે સાથે સાથે નારાયણનું પણ પૂજન કરવું. એટલા માટે અહીંયા આપણા મંદિરમાં સરસ લક્ષ્મીનારાયણનું સ્વરૂપ પધરાયું છે, રાઈટ. જ્યારે ધનતેરસની પૂજા થતી હોય ત્યાં એક લક્ષ્મીજીનું સ્વરૂપ હોય, એક ગણપતિનું સ્વરૂપ હોય, એક ધન્વંતરી ભગવાનનું સ્વરૂપ હોય ને એક કુબેરનું સ્વરૂપ હોય. આ 4 મુખ્ય સ્વરૂપ હોય. પણ ભગવાનને તો બધા પધરાવવાનું જ ભૂલી જાય. પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ કે રમેશભાઈ ને બધા જે કોઈ સંતો અહીંયા મંદિરનું નિર્માણ કર્યું એ લોકોએ આપણી માટે અહીંયા લક્ષ્મીનારાયણ દેવ પધરાયા છે. તો આપણે રોજ એમના દર્શન કરી શકીએ છીએ, પૂજન કરી શકીએ છીએ. માતાજીએ તો વર્ષે એકવાર પૂજન કરવાનું કીધું હતું, આપણને તો રોજ પૂજન કરવાનો લાભ મળે છે. તો આપણા જેવા ભાગ્ય કોઈના નથી. એટલા માટે જુઓ ને, ભગવાન આપણા ત્યાં ક્યારેય કોઈ દિવસ ધન સંપત્તિની કમી થવા દે છે? નથી થવા દેતા. બરાબર, આપણે ધારીએ એવું નાનું મોટું દરેક કામ ભગવાન ક્યારેક ને ક્યારેક ગમે તે રીતે ઉકેલી દે છે. તો આવી ધનતેરસની 2 કથા આપણે સાંભળી. હવે ધનતેરસ પછી કયો દિવસ આવે? કાળી ચૌદસ. એને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. નરક ચતુર્દશીની કથા આપણે એકવાર કરી ગયા છીએ, પણ ફટાફટ તમને બધાને યાદ આવે એટલા માટે કહી દઉં. આજથી ઘણા વર્ષો પહેલા નરકાસુર નામનો એક મહાન દૈત્ય થઈ ગયો. બરાબર, એના માતા પૃથ્વી દેવી હતા અને એમના પિતા કોણ હશે કહો? વરાહ ભગવાન. વરાહ ભગવાન એટલે ભગવાને જે સુવરનું રૂપ ધારણ કર્યું હતું પૃથ્વીને ગર્ભોદકમાંથી બહાર કાઢવા માટે. તો એ વરાહ ભગવાન અને પૃથ્વી દેવીના પુત્ર એટલે નરકાસુર. એ નરકાસુર બાળપણથી જ મહાપરાક્રમી, બુદ્ધિશાળી અને બળવાન હતા. પણ આ બધી વસ્તુને લઈને ખૂબ અહંકારી પણ હતા. તો અહંકારને વશ થઈને દિવસે ને દિવસે એનામાં ક્રૂરતા વધતી ગઈ. અને ક્રૂરતા વધે એટલે જે ક્રૂર હોય એનો જ સંગ કરવાનું મન થાય. ક્રૂરતા વધવાને કારણે એને અસુરોનો સંગ થયો. અને અસુરોનો સંગ થયો તો એ દૈવી કુળમાં જન્મ્યા હતા, ભગવાનના પુત્ર હતા, પૃથ્વીના પુત્ર હતા. તો પણ આખું જીવન પરિવર્તિત થઈને કેવું થઈ ગયું? અસુર બની ગયા. તો આપણે પણ આપણા જીવનમાં ધ્યાન રાખવું જોઈએ કે આપણને ક્યારેય કુસંગ અડી જાય નહીં. ખાસ કરીને આપણા બાળકો. બરાબર, આપ વડીલો તો બધા ભારતીય સંસ્કૃતિ સાથે બહુ પરિચિત છો, સંતોને સેવો છો, મહારાજ શ્રી વગેરે ભક્તોને સેવો છો. તો આપણને કુસંગ અડવો એ તો બહુ અઘરી વાત છે. પણ આપણા બાળકો અહીંયા સ્કૂલમાં ભણતા હોય, બહાર કંઈક નાની મોટી એક્ટિવિટી કરતા હોય, જે લોકો અહીંયા જન્મ્યા હોય અને એમને ભારતીય સંસ્કૃતિનો એટલો બધો ખ્યાલ હોય નહીં, તો એ લોકોના જીવનમાં આવી મુશ્કેલી આવી શકે. તો આપણે તો એ ધ્યાન રાખવાનું કે આપણા બાળકો ક્યારેય કુસંગથી પીડાય નહીં. હું એક ક્લિપ છે ને હીરકભાઈને મોકલું છું. જો હીરકભાઈ આપણને સ્ક્રીન ઉપર બતાવે તો એમાંથી ઘણી બધી વસ્તુ આપણે શીખવા જેવી છે, રાઈટ. તો ઇન્ડિયામાં પણ આજકાલ ગુજરાત જેવા સારા રાજ્યમાં જ્યાં ગલીએ ગલીએ તમને મંદિર જોવા મળે ત્યાં પણ બાળકો ખૂબ અહંકારી અને તોછડું વર્તન કરે એવા થવા લાગ્યા છે. તો એ ન થાય એ સંસ્કાર આપવાની જવાબદારી કોની છે? આપણી. બરાબર, આપણે જ જો આપણા બાળકોને સારા સંસ્કાર ન આપીએ તો પછી બીજું કોણ આપી શકે? તો એ સંસ્કાર આપવાની જવાબદારી આપણી છે. તો નરકાસુર એ અસુરોનો મિત્ર બનીને દૈત્યો બધા ભેગા થઈને દાનવો ઉપર એટલું બધું ક્રૂરપણું કરવા લાગ્યા કે
દેવો બધા હેરાન થઈ ગયા અને દેવોને ખૂબ હરાયા, પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું, દેવતાઓનું બધું ઐશ્વર્ય છીનવાઈ ગયું. અને પછી આ નરકાસુરે નાના મોટા જેટલા રાજ્યો હોય ત્યાંથી બધી જે પ્રિન્સેસ હોય ને, રાજકુમારી, એ બધીને કિડનેપ કરી આવ્યો. અને રાવણે તો ખાલી એક સીતા માતાને કિડનેપ કર્યા હતા. આ નરકાસુરે કેટલી રાજકુમારીઓને કિડનેપ કરી હશે? ચાલો, કોણ કહી દેશે? આપણે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે આ નરકાસુરની વાત કરી હતી. કેટલી રાણીઓને ચોરી આવ્યા હશે? 16,100 રાજકુમારીઓને ચોરી આવ્યા અને પોતાના રાજમહેલમાં બંદી બનાવીને બધાને રાખી. બંદી બનાવીને રાખી તો એ લોકો બહુ દુઃખી થઈને ભગવાનને પોકારે ને દેવોને પોકારે ને એમના પોકારથી આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું. બધા દેવતાઓ પાછા પ્રભુ પાસે ગયા, પ્રભુ પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, આમાંથી અમને ઉગારો, નરકાસુરના ત્રાસમાંથી ઉગારો. તો ભગવાન વરદાન આપ્યું કે હું આ પૃથ્વી ઉપર પ્રગટ થઈશ અને નરકાસુરનો વધ કરીશ. પાછું આ નરકાસુરને એવું વરદાન હતું કે એનું વધ એની માતા સિવાય બીજા કોઈથી થાય નહીં. એના માતા કોણ હતા? પૃથ્વી હતા. તો પૃથ્વી વગર એનું કોઈ વધ કરી શકે નહીં એવું એને વરદાન હતું. હવે સત્યભામા જે હતા, શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની, એ કોણ હતા? એ પૃથ્વીના અંશ કહેવાતા હતા, એટલે પૃથ્વીના દીકરી હતા. તો ભગવાને આઈડિયા કર્યો કે આ મારા હાથે તો મરશે નહીં. તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન આ અહીંયા કુરુક્ષેત્ર મહાભારતનું યુદ્ધ પતાયું પછી સત્યભામાને લઈને નરકાસુરનું વધ કરવા ગયા. ત્યાં જઈને ભયંકર નરકાસુર સાથે વધ કર્યું. નરકાસુરનો એક સેનાપતિ હતો. તો સેનાપતિ સૌ પ્રથમ પહેલા વચ્ચે આવી ગયો અને સેનાપતિનું નામ હતું મૂરદાનવ. પેલો એકાદશી વાળો નહીં હો, આ બીજો. તો એનું વધ કર્યું શ્રી કૃષ્ણ ભગવાને અને પછી મૂરદાનવને માર્યો એટલે એમનું નામ મુરારી પડી ગયું. આપણે શ્રી કૃષ્ણ ભગવાનને કહીએ છીએ ને કૃષ્ણ મુરારી. તો મુરારી ક્યાંથી પડી ગયું? આ મૂરદાનવનો વધ કર્યો એટલે. ત્યારબાદ હવે સત્યભામા ની સાથે મળીને નરકાસુર સાથે યુદ્ધ કરતા હતા. એમાં રણક્ષેત્રમાં ભયંકર વાવાઝોડું ઊભું કર્યું અને અંધારું થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી કરી. અને દૈત્યો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ઉપર વાર કરતા હતા ત્યારે ભગવાને એવી લીલા કરી બતાવી કે જેણે કરીને બધા દૈત્યોને એવું લાગ્યું કે ભગવાન પરાસ્ત થઈ ગયા, પણ પરાસ્ત થયા નતા. એવી રીતે જેવો નરકાસુર નજીક આવ્યો તો સત્યભામાને એમ થયું કે આ બધા દૈત્યોએ ભેગા થઈને આ અમારા શ્રી કૃષ્ણ પ્રભુને પરાસ્ત કરી દીધા છે. એટલે બહુ ક્રોધિત થયા સત્યભામા અને ક્રોધમાં નરકાસુરનું વધ કરી નાખ્યું. નરકાસુરનું સત્યભામાએ વધ કર્યું અને બધા આખા બ્રહ્માંડમાં શાંતિ પ્રસરાઈ ગઈ. અને જે બધી 16,100 રાજકુમારીઓ હતી એ બધી નરકાસુરના બંધકમાંથી છૂટી અને ત્યાંથી છૂટ્યા બાદ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં આવીને રોવા લાગી કે પ્રભુ, તમે અમારી ઉપર બહુ કૃપા કરી, અમારી પ્રાર્થના સાંભળી, અમને છોડાયા, પણ હવે અમે ક્યાં જઈએ? કેટલાય વર્ષોથી આની ત્યાં અમે બંદી હતા, હવે અમને કોણ સ્વીકારે? ભગવાન કે તમે મારા ભક્ત છો, મારું આટલું બધું ભજન કર્યું છે અને તમારો કોઈ તિરસ્કાર કરે, તમારું કોઈ અપમાન કરે એ મને જરાય પસંદ નથી. તેથી હું તમારી ઉપર કૃપા કરીને 16,100 જે બધી રાજકુમારી હતી એ બધાને શ્રી કૃષ્ણ ભગવાન પરણ્યા અને એ લોકોને ભગવાન જેવા પતિની પ્રાપ્તિ થઈ. તો જીવનમાં આપણા ક્યારેક દુઃખ આવે, ક્યારેક આપણે અટવાઈ જઈએ, ફસાઈ જઈએ, ભગવાનને બહુ પ્રાર્થના કરતા હોઈએ તો થાય શું? આપણે ભક્તિ કરવી નથી. જો આ બધી રાજકુમારીઓ હતી એ પોતપોતાના રાજમહેલમાં રહેતી હોત તો જેમ આર્તનાદથી ભગવાનની ભક્તિ કરી નરકાસુરની જેલમાં એમ કરી હોત? ના કરી હોત. પણ જો એવી ભક્તિ કરી શક્યા તો ભગવાન બચાવવા આવ્યા, ભગવાને છોડાયા અને પતિ રૂપે કોણ મળ્યું? સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. બરાબર? તો આ બહુ મોટા ભાગ્યની વાત કહેવાય. તો આપણા જીવનમાં ક્યારેક ભગવાન એવી કપરી પરિસ્થિતિ ઊભી કરે, કઠોર પરિસ્થિતિ ઊભી કરે કે આપણી જે ઈચ્છા હોય એ ન થવા દે ને આપણે દુઃખ વેઠવું પડે તો મૂંઝાઈ જવું નહીં. ભગવાનનું ખૂબ ભાવથી ભજન કરવું અને મનમાં એમ વિચારવું કે એક દિવસ પ્રભુ આવશે અને મને આમાંથી
ઉગારશે. બરાબર. હવે ચાલો, નરક ચતુર્દશી પછી કયો દિવસ આવે? દિવાળી. દિવાળીના દિવસે શું થયું હતું? રામચંદ્ર ભગવાન રાવણનો વધ કરીને સીતા માતાને લઈને અયોધ્યા પધાર્યા. અને જ્યારે રામચંદ્ર ભગવાનને દશરથ રાજાએ વનવાસનું કીધું, 14 વર્ષના વનવાસનું, એની પહેલા આખા અયોધ્યા નગરીના બધા જ ગ્રામજનોને એવું હતું કે હવે દશરથ પછી રામ રાજા બનશે. પણ રામ રાજા બની ના શક્યા. અને ભરતજીને જ્યારે રાજગાદી સોંપવામાં આવી તો એમણે તો ભગવાનની ચાખડીઓ પધરાઈ દીધી સિંહાસન ઉપર, અને પછી પોતે દાસ બનીને બધું સંચાલન કર્યું. રાજા તો થયા નહીં. તો 14 વર્ષથી અયોધ્યાવાસીઓ પણ ભગવાનની ખૂબ રાહ જોતા હતા. જેમ આપણે અયોધ્યા મંદિર નિર્માણ થવા માટે કેટલી બધી રાહ જોઈ, બરાબર, એવી રીતે એ લોકોએ પણ 14 વર્ષ સુધી તપ કર્યું હતું. તો જ્યારે એ લોકોને ખબર પડી કે રામચંદ્ર ભગવાન અયોધ્યામાં પધારી રહ્યા છે, તો આખી અયોધ્યા નગરી એ લોકોએ દીપોથી પ્રજ્વલિત કરી હતી. બરાબર. એટલા માટે આપણે આસો વદ અમાસને દીપોત્સવ તરીકે ઉજવીએ છીએ, દિવાળી તરીકે ઉજવીએ છીએ. ખ્યાલ આવી ગયો? એ જ દિવસે આસો વદ અમાસના દિવસે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે બહુ નાના હતા અને યશોદા માતાને ખૂબ પજવતા હતા, ત્યારે યશોદા માતાએ એમને ઉખલ સાથે બાંધી દીધા હતા. શેની સાથે? ઉખલ એટલે સાંભેલું હોય ને, એની સાથે બાંધી દીધા હતા. અને એવી દામોદર લીલા પણ આપણે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જોઈ હતી. હવે ડિટેલમાં નથી જોતો હું, પણ આ જ દિવસે દિવાળીના દિવસે દામોદર લીલા પણ થયેલી છે. અને એ જ દિવસે ભગવાને ઉખલને એટલું જોશથી ખેંચ્યું કે ઉખલના ખેંચવાથી 2 વૃક્ષ, જે કુબેરના 2 પુત્ર હતા, એને શ્રાપ થયો હતો અને વૃક્ષ બની ગયા હતા. એનો પણ એ વૃક્ષ પાડીને ભગવાને ઉદ્ધાર દિવાળીના દિવસે કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સૌ પ્રથમ ભગવાન વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ 9મીના દિવસે પ્રગટ થયા અને 7 મહિના વીતી ગયા પછી ધનતેરસનો દિવસ આવ્યો. એ ધનતેરસના દિવસે લક્ષ્મીજી ખુદ પોતાની સખીઓ સાથે ભગવાનના દર્શન કરવા માટે છપૈયામાં પધાર્યા હતા. અને એમની જે સખીઓ હતી લક્ષ્મીજીની, એમણે ચકલીનું રૂપ ધારણ કર્યું અને ભગવાનની બહુ નજીક જઈને ત્યાં આમ પાંખો ફળફળાવા લાગ્યા. તો ભગવાન ચમકી ગયા. ભક્તિ માતા તરત દોડતા દોડતા બહાર આવ્યા અને કહેવા લાગે, અરે ચકલી મારા ઘનશ્યામને બીવડાવે છે, એમ કરીને ઉડાડી દીધી. જેવી ઉડાડી ભક્તિ માતાએ ચકલી, ઘનશ્યામ મહારાજ 7 મહિનાના જતા પોતાનો હાથ લાંબો કર્યો. પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા, ત્યાંથી હાથ લાંબો કરીને વૃક્ષ સુધી પહોંચી ગઈ હતી ચકલી, પકડીને પાછી લાયા. બરાબર. તો લક્ષ્મીજી તરત પોતાનું રૂપ પ્રગટ કર્યું અને ભગવાનના ચરણોમાં હાથ જોડ્યા. ભગવાનને કીધું, હરે પ્રભુ, અમે તો આપના દર્શન કરવા આવ્યા હતા. બરાબર. ઘણા બધા દેવતાઓ અને ઘણા બધા મુક્તો આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે આપની સેવા કરવા માટે. તો અમને એવું થયું કે અમે સેવા ન કરી શકીએ તો ભગવાનના દર્શન કરવા તો જઈએ. તો લક્ષ્મીજી પોતાની સખીઓને લઈને પધાર્યા હતા અને ભગવાને ચકલી પકડી લીધી. તો લક્ષ્મીજીએ ચકલીને છોડાઈ. પછી લક્ષ્મીજી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, હવે અમે આયા જ છીએ તો અમને કંઈક સેવા બતાવો. તો ભગવાન કે અત્યારે તો અમારે તમારી સેવાની કાંઈ જરૂર નથી, પણ થોડાક વર્ષો પછી અમે ગુજરાત જવાના છીએ અને ગુજરાત જઈને અમે બહુ મોટા મોટા ઉત્સવો કરવાના છીએ, યજ્ઞો કરવાના છીએ, બ્રાહ્મણોની 84 કરવાના છીએ અને મંદિરો સ્થાપવાના છીએ. તો ત્યાં અમારે તમારી ખૂબ જરૂર પડશે. તો તમે ત્યાં આવીને અખંડ અમારા ભક્તોના ત્યાં હાજર રહેજો, મંદિરોમાં હાજર રહેજો, ઉત્સવોમાં હાજર રહેજો, કે જેથી કરીને અમારા કોઈ ઉત્સવો અટકે નહીં. તો આજે 200 વર્ષ એ વાતને થઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવો તમે જોયું હશે તો ન ભૂતો ન ભવિષ્યતી, ક્યારેય થયા ના હોય. અને ક્યારેય કોઈ ઉત્સવમાં તમે એવું જોયું કે ગયા હોય ને 5 જણા ભૂખ્યા આવ્યા હોય? ભવ્યથી ભવ્ય ઉત્સવ થતા હોય. તો આ વર્ષે પણ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 2 નિમિત્તથી બહુ મોટા ઉત્સવ થઈ રહ્યા છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય ગાદી સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ, જે છે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી. તો અહીંયાથી ઘણા બધા ભક્તો જવાના છે. જે ભક્તો ના જઈ શકે એમ હોય એ લોકો ઓનલાઈન લાભ લેજો.
અને આપણા મંદિરે પણ તમે આવશો તો અહીંયા પણ આપણે એવી વ્યવસ્થા કરશું કે અહીંયાથી પણ આપણને એનો લાભ મળી શકે. પછી હીરક ભગત ક્લિપ તૈયાર હોય તો આપણે જોઈ લઈએ. अमिताभ बच्चन जी की रिस्पेक्ट मेरी नजरों में 100x और बढ़ गई इस एपिसोड के बाद. हमने देखा कैसे एक बच्चा आया उनके सामने केबीसी में बैठा और उनके साथ मिसबिहेव कर रहा था. सबसे पहले तो उसने कहा कि मेरे को रूल समझाने की जरूरत नहीं, मुझे सब कुछ पता है, आप सीधा गेम चालू करो. वहीं पे अमिताभ बच्चन जी हिल गए, बट उन्होंने संयम रखा. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना. अच्छा. उसके बाद पहला क्वेश्चन था कि भाई सुबह वाले खाने को क्या कहा जाता है. उसने कहा मेरे को ऑप्शन देखने की जरूरत नहीं, ब्रेकफास्ट है. फिर भी अमिताभ बच्चन जी एकदम संयम लगा के बैठे थे और उसको झेल रहे थे. उसके बाद एक क्वेश्चन पे उसने कहा ये भी कोई पूछने का सवाल है क्या? सर ये भी कोई पूछने का सवाल है? दो ही राजा होते हैं ना. और वहां भी अमिताभ बच्चन जी ने बहुत अच्छे से हैंडल किया और फाइनली उसका एरोगेंस उसको मार गया. 25,000 के क्वेश्चन में वो हार गया. और उस क्वेश्चन में तब तक भी अमिताभ बच्चन जी उसका सपोर्ट कर रहे थे. 2-3 बार उन्होंने पूछा कि लॉक कर दूं क्या. एक चांस था, एक हिंट था उसके लिए कि भाई अपना आंसर चेंज कर लो, पर नहीं, एरोगेंस उसे मार गया. बहुत जोर से बोल रहे हैं आप. अरे लॉक करो. इशित भाई साहब, आपने कहा अयोध्या भाई साहब ये रास्ता जो है आपका गलत हो गया. 2 लर्निंग्स मिलती है आपको यहाँ. पहला, जितना आप बड़े होते हैं उतना आपको हम्बल हो जाना चाहिए. अमिताभ बच्चन जी से बड़ा नाम कोई नहीं है फिल्म इंडस्ट्री में. सदी के महानायक माना जाता है. 65 इयर्स प्लस से वो इंडस्ट्री में है और आज भी रेलेवेंट है. और दूसरी तरफ एक बिगड़े हुए एरोगेंट बच्चे को देखिए जिसके पेरेंट्स ने शायद इतनी भी मेहनत नहीं करी, पर बड़ों से कैसे बात करते हैं वो संस्कार भी नहीं दिए. पर दूसरी तरफ टेंशन ये होती है कि जो पेरेंट्स अपने बच्चों को इतना संस्कार नहीं दे सकते, लॉक करो. बी ब्रेकफास्ट लॉक. एकदम बी पे कह रहा ताला लगाने के लिए. वो आगे जाके बच्चे इस देश का कल्चर कैसे कैरी फॉरवर्ड करेंगे. इस मुद्दे पे आपकी क्या राय है मुझे कमेंट करके जरूर बताइएगा. इस वीडियो को सारे दोस्तों के साथ शेयर कर दीजिए, फैमिलीज के साथ शेयर कर दीजिए, ताकि वो अपने बच्चों को इस तरीके का ना होने दें. अमिताभ बच्चन આ બાળક આપણા અમદાવાદનો છે, બરાબર. હવે પેલા વડીલ છે અને બહુ પ્રેમથી એને સમજાવે છે, પ્રશ્ન પૂછે છે અને આટલું એરોગેન્ટલી આન્સર આપે છે, બરાબર. તો મૂર્ખ ઓડિયન્સ શું કરે છે? તાળીઓ પાડે છે. બોલો, આ ધંધો કરાય? હે? વાંદરું કૂદકા મારતું હોય તો એને નિસરણી બતાવાય? હે? આ એવું કર્યું. એટલે આપણે ખૂબ ખાસ ધ્યાન રાખવું કે આપણા જે પરિવારજનો હોય, આપણા જે બાળકો હોય એ લોકોમાં આવા કોઈ કુસંસ્કાર કે આવું કોઈ ઘમંડ કે આવા પ્રકારનું કોઈ માન કે અહંકાર આવી જાય નહીં. કેમ કે માન અને અહંકાર એ કોઈ ગુણ નથી. શું છે? દુર્ગુણ છે, બરાબર. તો એ અત્યારે ભલે સારો લાગે પણ ક્યારેક ને ક્યારેક આપણને પાડ્યા વગર રહે નહીં. એટલા માટે આપણે ખૂબ ધ્યાન રાખવું. તો હવે આ બધા બાળકો આવી ગયા છે ને એ લોકો મને એવું કહી રહ્યા છે કે સ્વામી બસ હવે તમે પૂરું કરો, તો અમે 2-3 અઠવાડિયાથી જે તૈયારી કરી રહ્યા છીએ અમારે પરફોર્મ કરીને બતાવવું છે. તો દિવાળી પછીની આગળની કથાઓ આપણે કાલથી જોતા જઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.